ભરૂચના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા પરંપરાગત તાજિયાના નિર્માણને આખરી ઓપ અપાઈ રહ્યો છે। 1.5થી 2 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા તાજિયામાં ઝીણવટભર્યું કોતરકામ અને આકર્ષક રોશની જોવા મળી રહી છે। કરબલાના શહીદ હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની શહાદતની યાદમાં દર વર્ષે આ તાજિયા તૈયાર કરવામાં આવે છે। યુવાનો, બાળકો અને વડીલોના સહયોગથી આ પરંપરા આજે પણ જીવંત રાખવામાં આવી રહી છે। અમે નરસિંહપુરા યંગ કમિટીમાંથી વાત કરીએ છીએ। અમારો આ મોહરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે। આજે 6ઠ્ઠો ચાંદ છે। અમે 7મા ચાંદ સુધી આ તાજીઓ કમ્પ્લીટ કરી નાખીએ છીએ। અમારો મોહરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસૈનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા। એમની યાદમાં અમે લોકો આ તાજીઓ બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના, 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે। તો આજ જે કમ્પ્લીટ થાય છે, જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધા લોકો મળીને કરે છે ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજીઓ બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજીઓ અમે લોકો બનાવીશું।